છેલ્લા 1 વર્ષથી જ્યારે અમે અહીં આવ્યા છે ત્યારથી અમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને દરેક અંગનું એક્ટિવિટી સારી રહે છે. કોઈ પણ પ્રકારની અમને હવે તકલીફ પડતી નહીં એના યોગામાં આવવાથી, અને અમને ઘણો આનંદ થાય છે. એક વર્ષથી જે યોગા ક્લાસ શરૂ કર્યા છે તેનાથી એકદમ સ્ફૂર્તિ રહે છે અને એમ થાય કે 6:30 વાગે એટલે જલ્દી આપણે યોગા ક્લાસમાં જઈએ એવી આપણને ઈચ્છા થાય છે. મનીષાબેનના નેતૃત્વમાં અમારા સાંપ્રત સોસાયટીમાં જે આ યોગા ક્લાસ ચાલી રહ્યો છે એમાં વધુ પડતા સિનિયર સિટીઝનો જ છે અને સર્વેને એકને પોતપોતાના અંગનું હોય કે પોતપોતાના સ્વાસ્થ્ય માટેનું હોય એ સર્વે સારું થયું છે. યોગામાં આવવાથી શરીરમાં સ્ફૂર્તિ તો રહેશે જ, પણ વ્યસન થઈ ગયું. સવારમાં યોગા કરું, ચાલતા યોગા કરું, નવરા પડાય એટલે આ જ વસ્તુ આપણને યાદ આવે. આખો દિવસ આ જ વસ્તુ ચાલ્યા કરે છે. થેન્ક યુ. હું લગભગ 35-40 વર્ષથી નિયમિત યોગા કરું છું અને હમણાં 12 મહિનાથી આ યોગા ક્લાસ ચાલુ થયા પછી શરીરમાં વધુ સ્ફૂર્તિ અને ઉર્જાનો પ્રવાહ થતો હોય એવું લાગે છે. આના માટે ખાસ કરીને યોગા ક્લાસ ચલાવવા માટે મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા 1 વર્ષથી અમારા સોસાયટીમાં યોગા ક્લાસ ચાલે છે. એમાં અમારા શરીરની અંદર નવી ઉર્જા મળે છે. યોગા ક્લાસ કરવાથી શરીરની સ્ફૂર્તિ મળે છે. મારા બંને સર્જરી કરેલી છે, ટીચરની હાથની સર્જરી કરી, છતાં હું યોગા ક્લાસમાં નિયમિત હાજરી આપું છું અને મારા શરીરની સ્વાસ્થ્ય માટે હું મહેનત